વાયરા રે આ તો ઉનાળાના ગરમ ગરમ વાયરા વાયા રે કાતી બસ પંખો હસ કરાવો સડોશી આનો હો આ જો આ બંધ થઈ ગયું છે ડબાકુ તેના ભાગો તમે બંધ કર્યું છે આ તાર માએ લીધું છે આ ભંગારિયું તાર માએ લીધું છે દેશમાં લીધું છે દોહા જો ભંગારિયું ના કરો તમને કહી દઉં આ થાક્યું આને ચાલુ થતું નહીં 2 વર્ષથી ઓને શું કરવાનું કે એ તો શેપટ બેપટ ભરાઈ જઈએ હમ શેપટ ભરાઈ જઈશી ના ગવાય કાના ગાતા હવે સા જો ગાવા કે વાયરા વાયા રે તો ઉનાળાના ગરમ ગરમ વાયરા વાયા રે કાના આ મે ઓસુ ગાતો ફાડું આ મને તમારે કશો પંખો વાસ કરે આવું છું ભાઈ ભાઈ રહી ગયું છે ઉંદીરા વાયર કાપ્યું જો યા બરી ગયું છે કારો ઓ મંગળભાઈ આપલો વાત કરતો જો મારા બાઈક કાઢવાનો તો તકલીફ પડાય યાર જય ભાઈ અરે ભાઈ એવું છે ઓ હવે ખાડા ખાય ને ફેરો નેક કશો નેક પુન ના છે હા તો સાપડી તારા ઓ આબન લોચા પડી કશો નવ લાયા નહીં નવું લાયો અને હા ઓ અને પેડા ખાવા આવજો પા ઓ ના તારે જરૂર હતી હારું કોઈ લાયો શું કીધું ઓ હારું કોઈ દે લાયો લાઈ દીધું યાર ઓ ગમમાં જવાનું છે તાને હેડીન છે એટલે જવું પડતું તાને તે ગમમાં જવાનું હોય તો પંખો લઈ લો ના ના ગમમાં નહીં જતો તારે મુરત કામ બાકી ન જતો હાર તો હા બધું હાર અને હું કહેવાય મોકલું ઉમરો ડોસીને લઈને આવો તો બરાબર કશું તું હાર એટલે આવી ગયું કહું છું નવ લાયા ને જમણ વાળે હે હા ઓવો કેટલા પડે છે ભાઈ આર્યું જો અત્યારે તો મારા 1.70 માં પડી હારું કહી દે રોકડે લાય આવું એ હારું તાન આવો મોબાઈલ લાઈનો પાછા ઠંડો આયો કોનો આયો ગરમ પવન હતો ના બાઈક ને તે હું કહું છું જો ઉનાળામાં હરખાઈ છે બે હોતાલમાં ના હોય તો બીજી એક બે વધારવી છે અને ડેરીમાં થોડું દૂધ વધારે જાય એટલે આવક વધી જાય કે થોડી કાના બસ બે હોત લાવો મારા મજૂરી કર્યામાં જ દાડો જતો રહેવાનો છે અલે નક્કી કર્યું છે તારા પેલું કલ્લોનું કહે ને કલ્લોનું કહે છે ને તે કીધું છે મુએ ચાલો થાય ચાલો કલ્લો લાવશો આજા તારા તો તાન ઠાઠરી પહેરીને જવા છે એમાં ઉંમર થઈ તાને હું હવે લાવવા નાખ્યો છો અને હવે કેવા ટાઠરીન સેવા થઈશું તે નહીં લાવવો મારા સમજવું હું કશું વાતો નહીં તે લાવી દે હા અમે ને તમે પેલા લોટાના પઠામ છો ગમે તારે ફરી જો હા? કોઈ નક્કી નહીં તમારું ના ડોહા આ જોજો આ બાઈક લાયા ને આજે વધાવશી વિચાર કરો આપણે સાયકલ છે આ નહીં તો બરોબર છે મારો પગ છે હેડીન જીઓ તાને વાત કરી સીધે અત્યારે અડેમો કાઢી જો, છે પૈસા ભેગા કરવા પર હતા તો ના ખાવા પર તાને હું આ તમાકુ હારી પડી છે ઉનાળામાં આ તમાકુ ભરાવું એટલે પાછા 25 થી 1000 રૂપિયા આવક આવી જશે ઓ એમાં તારે પેલું હું કહેતી હતી પેલું બગસરાનું બગાસાનું નહીં લાવવાનું તાના એ હોનાનું લાવવાનું હોનાનું ખારે પણ ખોસ કરાને આવું છું હારું અને પછી જો કોઈ ના મુકજો ના કરતી હારું આ કાલે પેલી કાશી નંગત બાકીશું બાગુ તે તમારી નો વખત તો ના બાગુ એ ના બાગાય વાહમાં વાત કરી છે તે તારી સરસાવ વધી છે હમણાં કે તું બાગવાનું બહુ કરી છે હવે તાનો હું ઈ અમાના ઈ આજુબાજુ બાગવાન ના કરતી પાછી હારું આ તને નહીં. કહું નહીં મારા નકા એક દાડો તારા દશા બુડી છે તાના એ લઈ જઈશું સેન્ટ્રલ જેલમાં તાને હરિયા ગંતી થઈ જઈએ સરપંચ બની જવું છે ખાવા નો નહીં બનવું મારે સરપંચ તાને હો. લોકોનો લૂંડા આપણે હું કા કરું મારું કોણ લોકોના કામ કરવા પડે હું મારું કોમ ના કરું આખી જિંદગી તમારા કામ કર્યામાં મરી જઈશું નવા રોજ ગોમનું કમાર કામ કરવું પડે હું મારું કામ કરીને સંભાળી એવી છું તાણ આ ડોહો તો કોઈ ઓછો ને કાળો મૂઢો બસ હમણાં સશે તાતલા. હાલો હાર હાર. કોણ તો એવા છે ના પેલા કુકડીન પોક જેવા ના ફેલાતા રહ્યા બાઈક લાયા છે કોક દાડો અમારે ફરવા મજા આવશે હો લાયા બાપડા બાઈક પણ એમ કીધું હોત કે આપણે સાયકલ લાયા હોત દોહાને એમ કીધું હોત કે સાયકલ લાવો તો હું સાયકલ ઉપર છે બેહીન જોત આડી ભેંભા બાઈક લાયા તે સારું થયું કોક દાડો અમાર ગોમિત્રો બોમિત્રો જવું હોય તો બેહવા થાય આ ડોહો સાયકલ લઈ લાયો હોત તો સારું હતું આડી બેહીન છે ઉપાડી જોત પણ ફટાફટ વાત્યોમાં તો કોમમાં અધૂરું રહી ગયું
આ ભોય નાખી દીશે જોન ત્યાં કાઢી કાઢી ભોય નાખી દીશે ઉતેરો હારો ખતરાય કેવું કરી ડોશી આગળ પાઈતા લે હું લાયો ના હોય હોય કેમ ના હોય મારો તમે ગપ્પો નહીં મારો શોકન થી બસ તારી શોકન સાચું કે તાન હું હાય હાય લાયો. મને કહેવાય ના ઉભા રે ને મુના ગાડી સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ એટલે ડોહા મને નહીં ખબર એ તો વો ટાઈમ લે હું પપડાઈ કેવું લાગે ડોશી ખાલી કે ડોહા બાઈક તો તમે જબરું લાયા છો લાયો ને આપણે શોર્ટી થઈ જાય તમે બાઈક લાયા બાપડા છોકરાને હેડીને જવું પડતું અને આપણે આ પેલી રહી ને કાળ મુંડી કઈ? આ બાજુ રહી પેલી કલી કલી જવા ને કલીન બલીન ના મને જબ્બર મેણા મારતી ના હોય તો લાવી દે કે બાઈક રોજ જરૂર પડતું હોય તો આમ હું એ કોઈ રોજ હું જરૂર પડે આમ તો હું માર જાતે લઈ માર ડોમે મેં જાતે જવું ડોહા હું શું કહું મને મુરત કરી દઈએ હાલ જ એટલો હરખમાં આવી ગયો હા તે ડોહાન પોણી પણ ભૂલી જાઓ તમે તો ડોશી હા તો વાહ હરખમાં ના વિશે પોણી મોણી પો ડોહાન કમા ડોહો કંટાળીને આવ્યો છે બાઈક લઈને આવ્યો હોતે ડોહા ડોશીન તો હારું કરજો પાપા ડોશી તો હાલ જ હું ચોલ્લાને થાળ લેતા આવું. મારી વાત તો બર આપણે એકલો એકલો ના કરાય પછી બધી વાતો કરી હાલ તું કલીની બલીની વાતો ના કરી પણ કલી તો બરી જાય પછી એ વાત સાચી ડોહા બધાને કેવું પડે બધાને બતાવ હું એમાં ડો બાઈક લાવ્યો એવું. મારી વાત તો બર વાહમાં જા બધાને કોઈ બાકી ના રહી જાય બધોને કહી જાય મુહૂર્ત કરવાનું છે હમણાં શું કીધું? તો હાલ જ જાઉં. અલ્યા ડોશી પાટો પાડો મને પાડી દેશે આ કેપ્ટન હું કેવું મારે તો હરક તો હોય ને ભાઈ હરક ચમ ના હોય લોહો બાઈક લાયો હરક ચમ ના હોય કહીએ જા એ વાપી કેવા દે એ ડોશે અમે હું થયું પાછું વાત તો હોબર મારી માં હા કોતર કર્યો કન જીકા નીકળ જજે તે રવો લેતે જે ગોનો અને ધોણા લેતે જે અરે ડોહા તમે શેવી વાત કરો છો આવડું મોટું બાઈક લાવ્યો છો ગોદોના ખવડાવો પેડા ખવડાવો ને પૈસા ના આવે મું લાવું ઘરમાં પડે પૈસા હોવની થાર ગરી ડોશી થાર અમાર જા તો તું તો લેકે આવે ખબર પડો વટ પડો જો વાહમાં તો લાયો આખા ડેમો લાયો આખા ગોમમાં પેડા બાખા ગોમમાં લેતે જો હા હા. અને હારા મોનો મલાઈ વાળા લાવજે હા હા પેલા કલ્યાણીજી કની કચે છે બાજુ માં દુકાન કાન હાર હો ડોશી 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 આવી મારો ડોશી મળે બધો ડોશી મળે તો બધો કલ્યાણ થઈ જાય અલી આ સંપાઈ કેવાનું તો પોલીસ અલી સંપાળી ઉશે અલી મારો નવો બાઈક લાવ્યો છે ને પેડા ખાવા આવજે હમણાં હારું હારું ઊંઘી જઈશ ખૂબ ખાઈને માલી હા અલી આ પૂછું કરું હા મોડું થાય છે મારા નક ઊભી રહો તમે ઊભી તો ચોડી ગયો અલી નહીં પીઓ મારા ગોમમાં કેવા જાવ છો મનો તાના જીજો ઘર બાજી રહી ગયો અલ્યા જીયા તું જે પાણી ભરી તા માસો જઈ ખેતરમાં હા ખેતર જઈ તે મુકો હું બાઈક લાવી છું નવું જે પેડા ખાવા આવજે અમને તા માન બે હોકા અમાર આવશી મામા હા બે જણા આવજો તો ભાઈ બંને લેતા આવજો હોકા અલી મંગુડી એ મંગુડી હે જી જો જઈ શાંત વાગા કાળું શાંતિ હા શાંતાભાઈ હા હું કહું છું હા શાંતા બાઈક લાવી તમે લાગ ડોહો લાયા આમ ડોહો લાયા હું લાવી એક જ કહેવાય કે હા તમારે પેલા હું બાઈક જોઈ હોય થી જતા હતા હા, કા હા. તે કઈ જ્યાં પેડા ખાવા આવજો હા કીધું એટલે જ કહેવાય છું હા ખબર છે એટલે જ કહેવાય છે હારે કહું હા ગોમમાં કોઈનું બાઈક એવું નહીં હોય એવું ડોહો બાઈક લાય સારું કેવાય ડોહો બાઈક લાય પણ હબળો કે ડોહાનો કલર ને બાઈક નો કલર એક જ એવો નહીં અરે તમને ખબર ને એમાં કાળો કલર છે એટલો હદ અમાર ઘર થઈ ગયું નવું બાઈક આવી ગયું આ તો ઈવન અમે કીધું નતું મેં એમનામ ડોહો કીધા આગળ બાઈક લાવી દઉં કીધું હોત તો ગાડી લઈને ના આવત આ તો હું એમનામ મોડું થાય છે મારે ઓવા પેડા ખાવા આવજે જલ્દી હટ કરીને કોપાલી ના આય હમણાં 11 વાગે એવો મુહૂર્ત છે હોકા માર મોડું થાય છે કેટલો ઘમંડ આવી ગયો છે કેટલો ઘમંડ આવી ગયો છે એક બાઈક લાયા એમાં તો ઓહો કે ડોહાએ કીધું નહીં કીધા વગર બાઈક લાયા છું તો કીધું હોત તો ગાડી ના ઉઠાઈ ના આવત હવે
મારા બગડ્યા જેવું છે હવે મારા બગડ્યા જેવું છે ડોહાન આબા દે ડોહાન આબા દે ગાડી લાયો પાવર હતો ગાડી પાવર હતો એમાં ભાઈ ને ડોહા ઉતરો 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 હાય કશે આળો પડ્યો હા આળો પડ્યો મે જેમ લાયા એટલે એવિસા ગુગરાજ એવિસા કા તાના તું આમાં કશ્યા કરવાનું બંધ કર દે તાના આ કશ્યા કરી દે મારા 100 લાખ રૂપિયાની ગાડી લાવી પડી કે હાય રાહત મળી આ બેહો વેશી મારી તામ તામ આ તમાકુ ઊભી ઊભી વેશી મારી તાને હું તે બેસીદ મારા કોઈ જિંદગી કશું લઈ આલ્યું નહીં અલી બેહો તાના કા પગાર હતો તો તારો બા 10000 રૂપિયા અને વેશી મારી બધી તે બેસીદ મારા લોકો બાઈકો લાવું હું ગાડી ના લાવી શકું એટલી તો તાકાત છે મારો મોય વાત કરો છો હવે જો જતી ના હોય એમ નહીં હવે અને હપ્તા ભરવા પછી હપ્તા પાછા ભરવા પડશે તે હપ્તા તો ભરશું ઓ મજૂરી કરીને હપ્તા તો ભરશું આપણે હેતર છે હેતર બેસીન હપ્તા ભરશું વેશી મારું છે બધું તાને હું ના વાત કહું સાફ કર દે ગાડી સાફ જ છે શું ફરવા જવું છે હા શું ફરવા જવું છે રોશેરાના બીરમાં શું કે રોશેરાના બીરમાં એ તો મોહણિયા છું અરે એ તો જા લોકો મરી છે તને ખબર છે તે મને તે હું તો જીવું છું હજાય કંકાવતી થારી ને બધું લે અને કઈયા આખા આજુબાજુ મજા બધા હવે હારેડ ગાડી લાય આવું આગા માઉ કર આગા ગોમમાં બે ગોમમ કી આવ બે ગોમમ ના કહેતી કે કાલે કેમ નહીં આવી હવે કીએ છે હારેડ અને કૌશો આ કહું કંકુ ચોખા ને થારી ને બધું લેતાય દોહા એક વાત તો ભૂલી જો બજારમાંથી ફૂલ ના લાયો હાર ના લાયો ગાડી માટે એ મંગાવ હે મંગાઈ હે મગાવશે તો હોત પૈસે હા સાલ છે દે એમ આ કામ ખુશો કા છે હા સાલ છે લેતા હા ખરાબ બપોરે તો જવાય તે ડોશી મોત આવી ગયું દોહા ગરમી ચાલુ થઈ ગઈ ને તાન આ જો ગરમીમાં બે ઋતુ ભેગી જા ડોશી ખોજે પાણી પલાજી હું તો કોકરો એવું કહી જો સારી તમને આલે દી ઉલ્લુ છે નહીં મારી બાઈક હોય નહીં જઈ અમદા તો મેલી દી શીખતું એ આ અંદર બીજી પડ્યો અને ગાડી સારી લાયા નહીં કહું છે હા ગાડી તેરે અસલાસ પણ તમાકુ યોન છે પડતી હું ના લાવ ગાડી પછી હવે ડોશી મહેનત કરીએ ને એનો ફળ મળ્યા કર નહીં તાણ તો મહેનત કરવી પડે તો પછી મજૂરી કરે એ લાવ એ તો એવું જ હોય ને પણ ના લાયા તાણ તો પછી? આપણે આટલું ઘણું છે ડોહા આપણે આટલામાં ઘણું હોય બસ ભાઈ થોડો ખાવો ને થોડો હંતાપ કોઈ ચિંતા જ જેટલું નહીં. પોષ હોય એટલું લાવવું બસ બસ સારું ઈવોને શાંતિ થઈ જશે કાબુ જો આપણે મજા આવશે ગાડી તું તો વાતોથી બહુ ભૂલી જઈ પોણી ભાવ ના કીધું ડોશી તને અરે ડોહા તે ભૂલી જઈ બાકી અને દવા બવા લઈ આય આપણે તો દવાખાનું આખું હોય અમું તો છે સોપડ ડોહા અમો ઉકાળો પી લઉં ચાલશે હા હા ના કરે બધું સુખ શાંતિ થશે આપણે ગાડી હશે પણ દવા લઈએ પેલા તારા સિવાય મને રોટલા કોણ ખવડાવશે પછી જાતે કરવા પડશે ડોહા અત્યારે દવાઓ છે એવી મોંઘી થઈ જઈ દવાઓ બા ના ગળા આપણે દેશી ઉપર પણ તારો ડોહો કમાય છે જો તું નથી ચિંતા કરી તું પણ મને એટલું બધું નહીં થયું આ થોડો ગોગળો બેહી ગયો છે એટલું જ થયું છે તું દવા લઈ આય બસ બરી ના જઈ હા હા ના કરે હા લઈ આવશું બાપા લઈ આવશું આ ડોહો એ ગાડી લઈ મેલ્યો સાફ ના કરવી પડે અસલ સમજે ચોખ્ખી રાખે અગી રેડા આ માર જેવે ગાડી તો કોઈની તાકાત નહીં કલાવ ખબર છે
પાવાગઢ જી આઈ, ચોટીલા જી આઈ, દ્વારકા જી આઈ, હવે ખાલી કેદારનાથ જાઉં છે. મારા શા બીજોની ગાડી લેવા અને વાતો કરો છો આ કહું છું કે આ જો અંબાજી જી આઈ, પાવાગઢ જી આઈ, ચોટીલા જી આઈ, શું કહેવાય, ભૂલી જાય હું તો બર બેટો એટલા ગોમ ફરી જાય ને તો ભૂલી જ જઈશું. ઓહો આલી આવા કેદારનાથ જાઉં છે તે ડોહાન કે છું અમાર સપાટી ગાડી લઈને જાઉં છું. કાલ સવારે તેરા થાકી બે જણા ગાડી સલામુ બાજુ બે વાસલ ગીતો વાગું ભજન રામ તારી યારીમાં કોના છે વિવા, એવા બધા ગીતો વાગે. એવા બધા ઈ તો મારી ગાડી હોય એટલે પછી કોઈની તાકાત નહીં કે આવી 100 લાખની ગાડી લાવો. ના ગાડી આ હારું કર્યું કારણ અમારે પોસ હતી એટલું અમે બાઈક અમાર હાલ એટલું બાઈક ગણું છે હાલ ગાડીની અમારે જરૂર નહીં. થોડી ઘણી આ તો 1.5 લાખ રૂપિયાની વસ્તુ હોય, આ તો 100 લાખ રૂપિયાની સજેવી તેવી થોડી સા. આખા ગામમાં આવી કોઈની ગાડી નહીં, એવી ગાડી સા. ઈ ગાડી છે મને નામ નહીં આવડતું પણ જબરી છે. અને વાયરો તો એવો ફૂંકે ને ઠંડો એમ વાયરો ફૂંકે, ગરમી હોય ને તો ઉનો ફૂંકે. હા ગરમી હોય ઉનો ફૂંકે એટલે ગરમી હોય ને તો ઠંડો ફૂંકે અને ઠંડી હોય તો ઉનો ફૂંકે. આ એવું હરખ મસ્ત બોલસ બધું. હા હરખ બોલસ ને હરખ તો જબરો એમને થોડી આ 2-3 રૂપિયાનું રમકડું હોય. રમકડું નહીં અમાર તો અત્યારે રમકડા ગાડી આવું જ છે તો એ રમકડું કહેવાય. એ રમકડું કહેવાય. એ તમે બધા વાપરો, અમે ના વાપરીએ. એ રમકડું તમે વાપરો, 5-10 રૂપિયા તમે વાપરો, અમે 5-10 નહીં, અમે ડાયરેક્ટ લાખોની વાત થાય. આ તો એકલો ઘર કરાવતું પણ હવે લાગે છે કે ભાઈ ઘર નહીં કરવું. કદી બોલવા નહીં દે હા લે મરી જે વેલી ગાડી લઈને હોય ઘર લેવું હોય ઘર બનાવતું હે કે ઘર એવું છે પણ ઘર હોય નહીં બનાવ, વેલા લેવાનું. વેલા હે વેલા સ્વિમિંગ પુલ ગાર્ડન એ બધું ઝાડવા અંદર ઉપર વેલા આવી એવા વેલા એ વેલા નહીં, વિલા આવે એમાં બધું આવે. વિલા જેવું ઘર ઓ ડોહો કેતો તો એને વિલા કહેવાય. વેલોનું પેલું બનાવીએ આપણે પેલા એ તમને ના ખબર પડે, વિલા ને તમને ના ખબર પડે. એ તો 7 કરોડ થી તો ચાલુ જ થાય ઘર. 7 કરોડ થી ઘર જ ચાલુ થાય. વોશિંગ મશીન ઢોરવાનું કરવાનું બાઈકોમ ફરો એ અમારે તો ઢોરે નહીં ગાડીઓ ફરવાના દાડા આવી છે. પછી કોમ નહીં કરવાનું, ખાલી ગાડી હસ કરવાની. આ ડોશીના શક્કરમાં હું દેવું થઈ ગયું તાને. આ બેહો હતી તે દોઈન દૂધ ભરાવના 10,000 પગાર આવતો મહિને. હા અને આ હમુરતા રે બેહો વેકાઈ જાય લોણો દેવો થઈ ગયો છે તાને. ઘરમાં બહાર નીકળાય નહીં. આ લોનો વાળો ગઢિયે થાય નોટા મારશે, ગઢિયે થાય નોટા મારશે. વાહમાં જો આબરૂ જાય છે તાને. હું ઓટા મારશે ને આયો પાસે મંગળદાસ જોય નાવા જરૂર નહીં. તમે ચેટલા એ સો ચેટલા જૂઠ મોણસ છો તમે. જૂઠો નહીં ભાઈ. આ ફોન ઉપાડતા નહીં એક તમે. મારા આજ પેચા ઓફિસથી દબાણાઈ એટલે મારું હોય આપવું પડ્યું. આ છોકરો જોડે છે ફોન તો ભાઈ. પણ ફોન તો અમારે કરીએ જાણ જોતા છોકરો પાસે ફોન હોય. અમારે શું હતું સાહેબ કે છોકરો હમણાં 2 દાડા આ ભણવાનું હોય છે કે તે લઈ જાય છે. પણ રાતે પણ છે રાતે રોવીશી બાપડો દાદા ફોન ચાલા તો હવારે જ્યાં હોય તો 10 થી 5 માં તો તમે ફોન ઉપાડો કે ના ઉપાડો મંગળદાસ. પણ હું કહું છું ખબર છે કાલે ફાઇનલ હપ્તો ભરી દઈએ તમારો. કાલે નહીં ભરવાનો આજ મારે ભરીને આજ તમે આલો મને પૈસા આપો તો હું ગાડી લઈ જાઉં. હું આ શું કહું છું તમે આ જોડો છો પેલો મારા એકણ મારી રાળ પાડે છે યાર. એ સાહેબ બધા મારા જ્યાં યાર આપણે કાલ ભરી જાવ તમારે તમે હોય રોશો હું ઓફિસમાં જઈને રહો સાહેબ મને બોલજી. અને યાર બાત કરો યાર આગુ પાછું કરો હે ભરી બસ દો. આવ્યો નહીં ચાવી આલો કો તો હપ્તો ભરો 3 હપ્તા તમારા બાઉન્સ ત્યાં છે. સાહેબ રવા ખમીસ વગર થોડા ખમીસ ખમાય એવું જ નહીં ખમાય એવું હતું એવું કરવા આવત. અરે આ યાર અમારું શું થયું છે ખબર છે હા. કાન વાર ફરી ના વળી નકર બાપ પર જા. ગાડીઓ તો લઈ જવાની. સો બાપા આબાનું હતું તારા. હપ્તો લાવો તો તો ચાવી હું ગાડી લઈને જાઉં છું બરોબર. હપ્તો નહીં તો પછી ઓફિસ જાય હપ્તો ભરીને ચાવી ગાડી લઈ જજો નકર સીધી પેલા ડિટર્મ માં જતી રહે તમારી ગાડી બરોબર. જે હોય એટલે સમાચાર આલજો. હા ડીટા ને એટલા ખેંચાઈ જાય તમારી ખેંચાઈ ગાડી જાય? બરોબર. હો સુધી સમાચાર આલજો નકર હા. ગાડી ડિટેન થઈ જાય હું જઉં છું બરોબર. જેવો જાઉં છું. વાત કરજો. તે કાલ ઊંધી રહેવા તો કાલ સુધી નહીં રહ્યો હોત તો આવ્યો જ ના હોત ને. હા? તમે એટલા આવી જજો ઓફિસ હું જઉં છું. શીરો બનાવીએ. આ મે એક કે હમણાં થાપેમાં બે થુહડી પેલ બસ ફૂટે તારા મનમાં. હા સો આવાનું તું સાવ લઈ આ લઈ ગયો તારો ભા તાને હું મારો બા તોડ્યા તા. એ સાહેબ લઈ ગયો સાવી મારો બા
હા એ લઈ જો તાના પૈસા બાકી હતા તે હપ્તા રૂપિયા 40,000 ભરવાના છે લાઈન પર હો તાને હું શેકી લાઈન કરું ગાઈન કી પાવાગઢ હેડો ડોહા પાવાગઢ યાર જઈને આવો તો કી કાશ્મીર હેડો આ કાશ્મીર જો તમે એમ બઢિયા હપ્તા 40,000 રૂપિયા આને હું ઉધી પોપટ હા નાઈસ કરાય ભાઈ કશું નહીં ભાઈ હો મજા કરો હાલો ના ના કોક તો છે હા શું થયું કશું નહીં થયું કે ખબરી છો મને ખબર છે તમે તો બા થોડું થોડું સંભળાણી તું મને કોક ઇસ્કાળા થતા હતા કોઈ હપ્તા વાળો ને કોક લોન ને એ બધી વાતો ખબર પડશે તી ગાડી ક્યાં સાઈ ગઈ આ બંધ કર હે બંધ કર તા નાખા ગોમ ન કહે બસ મોસો પેજી છે મોસો વકો મુઠા તાને હું અલ્યા મારી વાત અભા તમે હા ને બે જણા ગોડો હો બોલો મગજ બે માં એકને સદ નહીં પેલા તો હા વાત હાસી અમારે જેવું કરવા જતો તમે બે જણા હો હા એ વાત હાસી તારી અને બાઈક લાવ્યો તો લે તાર બાપનું કોઈ જતું રહો ડોશીની વાત ઓબલી બાઈક લાવી દીધો ઠઠારો કરી દીધો ગાડીનો બે હોય વેસી મારી ભાઈ ખબર છે મોના બેસો બેસી માની તમાકુ યાદ દીધું બધું તમાકુ તો પીયાલ દીધી સકરાએ કીધું મને કે એને તો ભાઈ વાબાની નાખી બધું આલી દીધું ઉચ્ચક બધું ઉસકાર દીધી હો ભાઈ આ ટાઈમ બે હોતી એ વેસી આ ડોશીના શક્કરમાં ભાઈ બીજું કોઈ નહીં એટલે ડોશીની તારા મેં બુદ્ધિ નથી લે તારા મેં બુદ્ધિ નથી ફરી ગયું હોય તારું લે ગયરો થવાનો મરવા પડ્યો એ ભૂલ થઈ ગઈ બરાની વાત ઓપરે લે ભૂલ થઈ ગઈ પણ તાનો એ તો કે છે કે કુવો પુષ્કો મારતું મારે છે ના ના રામા રહી તે મારું સુધરો લે સુધરો આવો સાથે લાવી દીધું બાઈક તો હું જવા તારા બાપનું કોઈ જતું રહો લે ના વતાજી હા ઓય ગોલા થારું તું 2 લાખ ઈ ભર્યા અને હપ્તા સાલ થઈને 2 લાખ માં બધું ચોખ્ખું થઈ જવત નહીં તો વાત હાસી તો ફૂટી જતી અને તને ખબર પડતી નહીં સાચી વાત ભૂલ થઈ ગઈ જોયું મિત્રો હા મારા સાગર દિનના થયા એવા તમાર ના થાય બરોબર લોકોને જોઈને અત્યારે વસ્તીઓ હપ્તા ઉપર ગાડીઓ લાવું ઓવા હાલો સાપડી ભૈયા તાના એટલા જ કહું છું કે જેટલા આ ના સાદા લોબી એટલા ટોકા લોબા કરાય નકર પછી શું થાય ખબર છે કરી જઈએ એ લો સાના પડી તમારે જોયું હો એટલે લાવ પણ કમો ને ભરો ને લાવ પણ આવું ના થાય હો નકર પછી હપ્તા ડીશ બાયનો ખખડાવી અને પછી ખોટી સાવી લઈ જાય ને હંતાન દાળાય હું થાય. હારો બહુ કરા કે હારો મારો બે વિકાસ પડી જતે બાપા ઓવા અંડોશી ના કાલો ખબર પડે તે તો